એશિયા ઇંગ્લિશ સ્કૂલ ધોરણ 11ના વિદ્યાર્થીઓ, આજે છઠ્ઠું લેસન છે આંટી, તેની વિસ્તૃત ચર્ચા કરીશું. ગુજરાતી 008 લેસન નંબર 6નો તેનો કવિ પરિચય અને લેસનનો સાર કહીશું. આ લેસનના લેખક છે પન્નાલાલ પટેલ. જન્મ 7/5/1912 અને અવસાન 6/4/1989. પન્નાલાલ નાનસા પટેલનો જન્મ રાજસ્થાનના ડુંગરપુર પાસે માંડલી ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મેઘરજ અને ઈડરમાં લીધું. અંગ્રેજીની 4 ચોપડી એટલે અત્યારના 8મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો. સાહિત્ય સર્જન માટે પરંપરાગત માર્ગે પલોટાયા વિના કેળવણી હૈયા ઉકલતથી લખતા પન્નાલાલ પટેલ ગુજરાતી સાહિત્યની વિરલ ઘટના છે. વિષય વસ્તુ અને રચના રીતિમાં પોતીકી મુદ્રા ધરાવનાર વિપુલ કથા સાહિત્ય, ખાસ કરીને નવલકથા અને ટૂંકી વાર્તાના સર્જનને કારણે તેઓ કથાલેખક તરીકે વિશેષ ખ્યાતિ પામ્યા છે. વળામણા, મળેલા જીવ, માનવીની ભવાઈ, ભાગ્યાના ભેરું, ઘમ્મર વલોણું ભાગ 1 અને 2, પાછલે બારણે, મનખા અવતારે, કંકુ વગેરે તેમની નવલકથાઓ છે. સુખ દુઃખના સાથી, પાનેતરના રંગ, વાતરકને કાંઠે, મનના મોરલા, જમાઈરાજ, વૈતરણીને કાંઠે, ઢોલિયા, સાગર સિમનના વગેરે નાટ્ય સંગ્રહો ઉપરાંત બાળ સાહિત્ય અને જિંદગી સંજીવનીના 7 ભાગ આત્મકથાના પુસ્તકો છે. ઉત્તમ સાહિત્ય સેવા માટે તેમણે રણજીતરામ સુવર્ણચંદ્રક તથા માનવીની ભવાઈ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત પણ થયા હતા. તેમના સાહિત્યમાં વિષય વૈવિધ્ય અને ગામડાના પ્રત્યક્ષ અનુભવનું વાસ્તવિકવાદી નિરૂપણ થયું છે. આ આંટી ગદ્યમાં પન્નાલાલ પટેલ ટૂંકમાં તેનો સાર કહીએ તો પ્રસ્તુત ગદ્યમાં 2 ભાઈઓની વાત છે. મોટા ભાઈ મૂળશંકર સ્વાર્થી છે અને નાના ભાઈ ઈચ્છાશંકર ઉદાર દિલના. મોટા ભાઈની સ્વાર્થ નિવૃત્ત વૃત્તિ હોવા છતાં પોતાના દિલની ઉદારતાને કારણે કે પોતાની પત્ની, પડોશીઓ અને ગ્રામજનોની ચેતવણીને લક્ષમાં લેતા નથી, પરંતુ બાળકોને કેરી આપતા જેવી સામાન્ય ઘટનામાં મોટા ભાઈને પાડેલી હાથની આંટી બંને વચ્ચેનો ભેદભાવ બંને ભાઈઓ વચ્ચેના આ આંટી પડવાનું કારણ બને છે. તે લેખકે સશક્ત વાર્તાકળા દ્વારા સિદ્ધ કર્યું છે. હવે આપણે આ લેસનને જોઈએ. ઈચ્છાશંકર 20 વર્ષથી પરદેશ વસવાટ કરતા હતા. ઘણા જ ઉદાર દિલના માણસ અને તેમના મોટા ભાઈ મૂળશંકર કોઈ કાળે પરખાય નહીં એવો પાવરધો અને હોશિયાર માણસ હતો. ગામના લોકોએ મૂળશંકરને તેના ભાઈ મોટા ભાઈ વિશે મૂળશંકર વિશે ઈચ્છાશંકરને કેટલીય ફરિયાદો કરી હતી કે તારો ભાઈ સ્વાર્થી છે, માટે તું બધું જુદું વેચી નાખ અને ઘરના માલ મિલકતના ભાગ વેચી નાખ. તે જ્યારે વતનમાં પાછો ફરતો ત્યારે લોકો તેને મોઢામોઢ પણ કહેતા. કેટલાક આફ્રિકામાં પત્રો લખી અને પત્ર દ્વારા પણ જણાવતા કે મૂળશંકર સ્વાર્થી છે, તું જુદું વેચી નાખ. શા માટે ઘર બેઠાને ભાગ આપે છે? ઘરની જમીનની જગ્યાની દેખરેખ તે નહીં રાખે તો તને શું મળી જવાનું? તારું મારું સૈયારું ને મારું આગવું એવું થશે. તારી કમાણીની આવક પણ તે લઈ લેશે. કેટલાય લોકોએ તેના સ્વાર્થના પુરાવા પણ આપ્યા. પણ ઈચ્છાશંકરને મોટા ભાઈ મૂળશંકર ઉપર એટલી ભક્તિ હતી કે તે ફરિયાદો કાન ઉપર ન લેતા.
એટલું જ નહીં, તેની પત્નીએ પણ કહેતી અને કટાક્ષ કરતી, હવે લેશે આવતા ભાવ. પત્ની પણ સમજાવતી. જ્યારે ઈચ્છાશંકર રજાઓમાં ગામમાં આવ્યો ત્યારે તેની પત્નીએ સમજાવ્યો કે હું ઠીક કહું છું, તમે પરદેશમાં રહો છો, ન કરે નારાયણ ને સાજા માદા પડ્યા તો તમારો એકનો એક છોકરો હજારોની મૂડી હોવા છતાંય રખડી પડશે. છતાં ઈચ્છાશંકરે ભાગ ન જ પાડ્યા તે ન જ પાડ્યા. પત્નીના નામે થોડોક વીમો વધારીને તેને પણ બોલતી બંધ કરી દીધી. સંબંધીઓએ અને પત્નીએ પણ હવે નામ લેવાનું છોડી દીધું. આજે અચાનક ગામમાં જ્યારે એક વાત ફેલાઈ કે આફ્રિકાવાળા ઈચ્છાશંકર તેમના મોટાભાઈ મૂળશંકરથી ભાગ વેચે છે, ત્યારે 25,000ની વસ્તીમાં ભાગ્યે જેવું કોઈ હશે જેણે આ વાત માની હોય. કારણ કે ઈચ્છાશંકર ઘણા મોટા દિલનો માણસ સાબિત થઈ ચૂક્યો હતો. ઈચ્છાશંકરે ઘણી લીલી સૂકી જોઈ હતી. તેઓ આફ્રિકા ગયા ત્યારે તેમની પાસે કશું નહોતું, એક ખાલી લોટો અને એક અબોટિયું હતું. તે લઈને તેઓ ગયા હતા. પરંતુ જ્યારે લક્ષ્મી રીઝે ત્યારે વાત વાતમાં વારી જાય. ઈચ્છાશંકરે નોકરી છોડી નાની દુકાન માંડી અને અત્યારે તો એની પેઢીઓની પેઢીઓ નાગરવેલની જેમ આખા આફ્રિકામાં પથરાઈ ગઈ. વતનમાં પણ ઘર, જમીન, શેર વગેરેમાં રોકાણ કર્યું હતું. નવાઈની વાત એ છે કે જેમ જેમ મિલકત વધતી ગઈ તેમ તેને મોહ પણ ઉતરતો ગયો. માટે જ મોટા ભાઈને પણ બધી જ મિલકતમાં ભાગીદાર ગણ્યા હતા. જેટલું એના ભાગે આવે એટલું મૂળશંકરના ભાગે આવતું. અને એમને રાખ્યા હતા. તે સારી પેઠે જાણતો હતો કે માણસનો જીવ લાલચુ અને લોભી અને સ્વાર્થી હોય છે, પરંતુ મોટાભાઈ મૂળશંકરને શાની કમી છે? મારાથી બદલું રાખે. બહુ તો લોકો કહે છે તેમ તેમના સસરા પક્ષમાં 500થી 1000ની મદદ કરતા હશે. એ જ ને કે છોકરીઓ માટે થોડા ઘણા સોનાના દાગીના ઘડ્યા હશે. અને આવી ઝીણી ઝીણી બાબતો પર હસી લેતો. લોકોને શું ખબર ભાઈના છોકરા એ મારા ભત્રીજા જ છે, અને મારી કમાણીથી કોઈનું દુઃખ હળવું થતું હોય તો એટલું ઓળું કમાયું લેખે લાગશે. ત્યાં તો ધડીંગ દેતાને એક સવારે બોમ્બ ફૂટ્યો. ઈચ્છાશંકરને મૂળશંકર આજે ભાગ વેચે છે. આખું ગામ અને જ્ઞાતિના માણસો ને ખાસ કરી બધામાં, આખા ગામમાં ઊંચું નીચું થઈ ઉઠ્યું. કેટલી જગ્યાએ છુપી છુપી વાતો કરવા લાગ્યા લોકો. કોઈ સંતાતું કશાક કામના બહાના હેઠળ ઈચ્છાશંકરની ખડકીમાં આવી જતા. લોકોની અવરજવર વધી ગઈ. નથી તો ખડકી બહાર, ફળિયામાં, ચકલામાં, બજારમાં, એમ બધે જ 5-7ના ઝુમખે લોકો ભેગા થઈ ગયા. આ અવનવા બનાવની મીઠાશ માણી રહ્યા હતા. અને ઘણા તો ભવિષ્ય વેતા બની ગયા કે હું નહોતો કહેતો આવું થવાનું છે. બીજો કહે હું તો કહેતો જ હતો, હું તો જાણતો હતો. કોઈ કહે પાપનો ઘડો પણ કોઈ જાણતું નહોતું કે કેવડો મોટો ઘડો છે ને કેટલું પાપ છે. અને તે કોણે અને કેમ ફોડ્યો ખુદ મૂળશંકર કે ઈચ્છાશંકરની પત્નીઓ પણ જાણતી નહોતી. દુઃખની વાત તો એ હતી કે કારણની કોઈને ખબર નહોતી. ખુદ મૂળશંકરને પણ ન હતી. એટલું જ જાણતો હતો કે કાલે સાંજે ઓરડામાં બેઠેલા ઈચ્છાશંકર ધૂનમાં હોય તેમ ઊભા થઈ ફરવા નીકળ્યા. ફરીને આવ્યા ને ખબર આપી, મોટાભાઈ કાલે આપણે ભાગ વહેંચવાનો છે. બસ આ સિવાય કોઈ લાંબી કે ટૂંકી વાત નહીં. મૂળશંકરને ઘણું પૂછવું હતું, પણ જરાકે ઊભા રહેતો ને. અને આમ ભાગ વહેંચવાનું નક્કી જાણ્યા પછી વળી પાછું ઘરમાં
સંબંધીઓ અને આખું ગામ ઊંચી નીચું થઈ ગયું. બે ભાઈઓ વચ્ચે ચાલી થઈ હશે, એ કોઈ અણબનાવ બન્યો હશે, કે બંને વચ્ચે કોઈ આંટી પડી ગઈ હશે. એ આંટી શાની હશે? વાત એમ હતી કે ગઈકાલે સાંજે બે ભાઈ મેળી ઉપર બેઠા હતા. બારણાની પેલી બાજુ બેઠેલા ઈચ્છાશંકર આફ્રિકાની ટપાલો ઉથલ પાથલ કરતા હતા. બોખરાવાળી ગાદી ઉપર મૂળશંકર તકિયાને ચઢેલી છાપું વાંચતો હતો. આથમતી વસંતનો ગરમ પવન આહલાદક હતો. તેની ઉષ્ણતામાં હજુય માદકતા હતી. એના ફરફરાટમાં હજુય હળવાશ હતી. ટૂંકમાં યુવાનોને ગલીપચી કરવાની ને આધેડોને તરબતર રાખવાની શક્તિ હજુ તેનામાં સાકાર હતી. નીચે બાળકો ખેલતા હતા, એનો કોલાહલ હતો. એવામાં એક ખેડૂત મેળી ઉપર આવી ચડ્યો. મોટાભાઈ મૂળશંકરને ખેતરોની આડી તેડી વાત કરતા ફળેલા આંબાની તે કેરીઓની વાત નીકળી. પેલો ખેડૂત દેવને ધરતો હોય એમ એક નવા ફાલેલા આંબાની બે શાખો મૂળશંકર પાસે મૂકી. લો, આ આપણા નારિયેળીની પેલી પ્રથમ શાખો. ખેડૂતને મન તો આ મહિમા જ હતો, કારણ કે હજુ આ તરફ કેરીનો ફાલ ઉતરવા નહોતો માંડ્યો. પણ આ તો પહેલી જ વાર ફાળેલા આંબાની શાખાઓ હતી. એને ઘર તો સીમંત આવ્યું હોય એટલો જ અત્યારે આનંદ હતો. પણ મૂળશંકરના મનથી તો આવું કંઈ જ નહોતું. ખેડૂતના ભરેલા મોંના શબ્દોએ કે પેલી કેસર વર્ણી મા દીકરી જેવી નાની મોટી બે શાખાએ એનું લક્ષ્ય ખાસ ન ખેંચ્યું. કારણ 15 દિવસથી રસ રોટલીને લીધે ખાસ નવાઈ ન હતી. અને તેઓ ત્યારે એ રોપ્યા ત્યારની ખબર હતી કે આ ફળવાનો જ છે. એક હાંક પાડી, બચ્ચું રમેશ, બેઉ જણ ઉપર આવો, અને વાતો તો ચાલુ જ રહી. ત્યાં તો બંને ઈચ્છાશંકરને મૂળશંકરના બંને છોકરા દાદર ધણધણાવતા વછેરાની જેમ ઉપર આવ્યા. અને જાણે હરીફાઈ કરતા હોય, પેલો કે હું પહેલો આવ્યો અને બીજો કે હું આવ્યો. વાતોમાં પડેલા મૂળશંકર લો કરતાકને બેઉ હાથ લંબાવા ગયો. તેના લેખે તેને ભાન ભૂલાવ્યો કે પછી લાલચું મને દગો દીધો. મૂળશંકરનો છોકરો અને ઈચ્છાશંકરના બંને છોકરા ઉપર આવ્યા હતા. મૂળશંકરના હાથોમાં એક એક કેરી હતી. છોકરાઓએ એક કેરી આપવાની હતી. વાતોમાં મોટી કેરીવાળા હાથ તરફ ઈચ્છાશંકરનો છોકરો હતો અને નાની કેરીવાળા હાથ તરફ મૂળશંકરનો. તેથી મૂળશંકર બંને હાથોને આંટી મારી દીધી અને છોકરાઓને કેરીઓ લઈને દાદર ઉતરી ગયા. આંટી મારવાથી મોટી કેરી હતી એ મૂળશંકરના છોકરાને આવી ગઈ અને નાની કેરી ઈચ્છાશંકરના છોકરા. આવી બનાવટ ઈચ્છાશંકર જોઈ રહ્યા હતા. મૂળશંકરની જીભ પણ ક્ષણભર માટે થોથવાઈ ગઈ, પછી એક તાર બની ગઈ અને પેલી બાજુ ઈચ્છાશંકરની નજર તો જાણે હજુ પેલા છોકરાઓને કેરીઓ લેતા જોઈ રહી. તેમ હવામાં અધ્ધર લટકી રહી. બોકળા ઉપરથી લાગતું હતું કે એનું વિચાર તંત્ર જ આખું ખોરવાઈ ગયું છે. મૂળમાં હૃદય જાણે ડિંગ થઈ થંભી ગયું. જો કે મૂળશંકરનું તો એ તરફ પડખું હતું, પરંતુ એ પડખાને જાણે આંખો હોય તે તાકી રહેલા ભાઈની ચાળી ખાતી હોય તેમ એણે એ તરફ ડોક ફેરવી. આ સાથે જ ઈચ્છાશંકરને ભાન આવ્યું ને નજર વાળી લીધી. શરીરમાં ચેતન આવ્યું ને કાગળિયા સમેટતા ઊભો થયો.
ખેતી વિશેની કંઈક ગૂંચ કહેવા જતાં મોટા ભાઈને પણ એણે જતાં જતાં ટૂંકો ને ટચ જવાબ આપી દીધો, એ બધું તું જાણે. પછી મૂળશંકર પણ કંઈક બેચેન બન્યો. ને ખેડૂતના ગયા પછી એ અંતરના ઊંડાણમાં કંઈક કાળ જેવું કંઈક અનુભવવા લાગ્યો. ત્યાં તો મોડી સાંજે પાછા ફરતા ઈચ્છાશંકરે બહારથી જ એક બોમ્બ ફોડ્યો કે ભાઈ મૂળશંકર, કાલે આપણે ભાગ વેચવાના છે. મૂળશંકર તો અવાક બની ગયો હતો. ભાન આવતા કારણ પૂછવાની ઈચ્છા લાગી. પૂછું તો ખરો કે નથી આપણે બોલાચાલી થઈ કે નથી એવી કોઈ આંટી પડી. પરંતુ જેમ અનાયાસે જ પેલા ડાબા જમણા હાથની આંટી પડી ગઈ હતી, એ જ રીતે જીભ પણ આ આંટી આગળ થંભી ગઈ. ભાઈ પાસે તો જવાબે હતો, જ્યારે પોતાની પાસે તો કશું નહોતું, અને પોતે જ બબડી રહ્યો. કયું મોઢું લઈને હું પૂછવા જાઉં? જાણે એણે પોતે પોતાની જાતને આજ પહેલી વાર પૂરેપૂરી પારખી હોય. આમ આંટી પડી ગઈ, બંનેના ભાગ થઈ ગયા, ગામ લોકો ખુશ થયા. અહીં આપણે આ લેસન પૂરું કરીએ છીએ. એના 1-2 વાક્યોના પ્રશ્નોની ચર્ચા કરીએ. ઈચ્છાશંકર ક્યાં વસવાટ કરતા હતા? તો ઈચ્છાશંકર આફ્રિકામાં વસવાટ કરતા હતા. બીજો પ્રશ્ન, ઈચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે તેમની પાસે શું હતું? ઈચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે તેમની પાસે એક લોટો હતો અને શેઠની રસોઈ કરતાં બદલામાં માટે એક અબોટિયું હતું. કયા સમાચારથી આખું ગામ ઊંચું ઊંચું થઈ ઉઠ્યું? તો ઈચ્છાશંકરને મૂળશંકર આજે ભાગ વેચે છે એ સમાચારથી આખું ગામ ઊંચું નીચું થઈ ઉઠ્યું. ગામ લોકો કઈ વાત માનવા તૈયાર ન હતા? ચોથો પ્રશ્ન, આફ્રિકાવાળા ઈચ્છાશંકર એમના મોટા ભાઈ મૂળશંકરથી ભાગ વેચે છે, આ વાત ગામ લોકો માનવા તૈયાર ન હતા. છેલ્લો પ્રશ્ન, 5મો, ઈચ્છાશંકરે પત્નીની બોલતી કઈ રીતે બંધ કરી દીધી? તો ઈચ્છાશંકરે પત્નીના નામે થોડાક હજારનો વીમો વધારીને તેને મિલકતના ભાગ પાડવા બાબતે બોલતી બંધ કરી દીધી. હવે 2-3 વાક્યોના પ્રશ્નોની ઉત્તરની ચર્ચા કરીએ. ઈચ્છાશંકરની મિલકત કેવી રીતે વધી? તો ઈચ્છાશંકર આફ્રિકા ગયા ત્યારે માત્ર એક લોટો અને શેઠની રસોઈ કરતાં બદલામાં મળેલું અબોટિયું તેમની પાસે હતા. ઈચ્છાશંકરે નોકરી છોડી નાની સી દુકાન માંડી. એવી જામી કે એની પેઢીઓ નાગરવેલની જેમ આખા આફ્રિકામાં ફેલાઈ ગઈ અને એમની મિલકતો વધી ગઈ. ઈચ્છાશંકરને ગામ લોકો શી સલાહ આપતા? શા માટે? તો ઈચ્છાશંકરને ગામ લોકો મિલકતના ભાગ પાડી દેવાની સલાહ આપતા હતા. ગામ લોકો માટે ઈચ્છાશંકર મોટો દિલનો માણસ સાબિત થઈ ચૂક્યો હતો, જ્યારે મૂળશંકર કોઈ કાળે પરખાય નહીં એવો પાવરધો અને હોશિયાર લેખાતો હતો. આજે આ લેસન પૂરો કરીએ છીએ. હજુ 1-2 લેસનની ચર્ચા કરીશું, પછી વ્યાકરણની આપણે ચર્ચા કરીશું.